કહો મહારાજ। રાજને માર્ગે જતા અધરેત સામા મળી અને ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે વીરા। માટે આજ આવા મેણા આવા કઠિન શબ્દ આજ મારાથી સહન નહીં થતા। અહીંથી આપણા ઘોડીલાને પાછા વાળી દો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો। જેવી તમારી આજ્ઞા મહારાજ। હે આજે પ્રધાના હે બોલાવે રાજમાં નયા રે। હે આવો તમે રાજાને દરબાર પ્રધાના બોલાવે રાજમાં નયા રે। કે આજી પરતા બોલાવી રાજમાતા આવી આરે। કે આવ્યા રાજાની દરબાર પરતા બોલાવી રાજમાતા આવી આરે। અરે વીરા પ્રધાન, અત્યારે આવી પરિસભા અને આવા રાજ દરબારમાં માતા મિનળદેવના એવા તો શું કામ પડ્યા મારા વીર? હા રાજમાતા, રાજમાં તમને મારા મહારાજ બોલાવે। ભલે વીરા પ્રધાન, ઘણી ખમાયું તમને મારા વીર, ઘણી ખમાયું બાંધો। આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો, કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી। તો આજે તો મારો શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પહેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે। મારા નાથ તો આ નગરજનોની શાળને સંભાળ લેવા ગયા હતા। જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કડવાવીને કીધા હશે કે આજની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરવો આંસુ વરસી રહ્યા છે। તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું કે આજે સતી રે આવીને સ્વામીના ચરણે નામે કે નામનો પરિવાર સતી રે આવીને સ્વામીના ચરણે નામે। હા સતી, મારો ધૂરી જોયા પરા રાણી
સતી અરે ના સતી આવું ના બોલો સતી સતી આવું ના બોલો સતી હે કરી જો તમારા દિલડાની વાત પતિના એ બોલાવ્યા પતિ આજ બોલતા નથી કે આજે નયા રે એ બોલો તો સ્વામી મારો જીવાડો રે જાય બોલે આજે આ પાણી રયત સ્વામી કેમ મેળા રે બોલે એ રાજા યજમલવા કેવાય આપણી જયત સતી મન મેળલા બોલે કે મેળલા દહન કરો મારા નાથ આ પાણી રયત સ્વામી આજ મેળા રે બોલે એ આજે જીવાવા કરતા રે મરવો મન વાલો રે લાગે આજે જીવાવા કરતા રે મોત માને વાલો રે લાગે એ બેરો મારો વાજ્યો અવતાર જીવાવા કરતા રે મરવો મન વાલો રે લાગે એવી દાદાના લખા એવા આપણા રે લેખાની માથે રે મેં કોઈ મારા તો નથી અરે મારા નાથ આજે તમે કહો છો કે વાવણી જાતા ખેડૂત ભાઈઓ પાછા વેડા એટલું જ નહીં સ્વામી આજે તમે કહો છો કે આણા તેડવા જતા રબારી ભાઈઓ પાછા વેડા અરે મારા નાથ આજે હું કહું અને તમે સાંભળો સ્વામી હા સતી કે આજે રાણી રે ગાઓ ને રાજન સાંભળો રે કે આજે રાણી રે ગાઓ ને રાજન સાંભળો રે કરી દવ મારા દિલની વાત કરું સ્વામી મારા મનની વાત કરી દવ મારા દિલની વાત કરું સ્વામી મારા મનની વાત કે આજે રાણી રે ગાઓ ને રાજન સાંભળો રે હા સતી જે પણ તમારા મનની વાત હોય ને કહો સતી કે આજે લાગા ને લક્ષ્મી મને મારી લાડકી રે સગુણ મારા હૈયા ગીરો હાર મારા કાળ જડાને કોર સગુણ મારા હૈયા ગીરો હાર મારા કાળ જડાને કોર આવી તૈણા તરતી કર્યો મારા કોડલે રમે
અરે મારા નાથ, આજે આપણે આંગણે માં જગદંબા જેવી, લાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં વાંજિયા કેવી રીતે કહેવાય મારા નાથ? વાંજિયા કેવી રીતે કહેવાય સ્વામી? અરે સતી, કારણ કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય સતી. આજ પરણાવી અને કાલ પોતાને સાસરે ચાલી જાય સતી. પણ પાછળથી જો એક મારે દીકરો હોત ને તો મારા ગયા પછી આ રાજગાદીને હલાવત ને એક દિવસ આ રાજગાદીનો કોઈ વારસદાર નહીં હોય સતી. તો આજ આપણી રૈયત આજ ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે સતી. એટલું જ નહીં પણ મારા મુખ જોવા પણ કોઈ રાજી ન હોય. આજ મારા સામા મળતા જ વાંજિયાનું મુખ જોવાય નહીં આવું કહીને રૈયત બધાય પાછા વળી જાય છે સતી. માટે આજ આવા મેણા, આવા કઠિન શબ્દ આજ મારાથી સહન નહીં થતા. હું પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા ભોળાનાથના ચરણે જાઉં છું સતી. ભોળાનાથના ચરણે જાઉં છું. હા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી, અને આ રૈયતનું કેવું પણ સત્ય છે મારા નાથ. આજે વિધાતા આપણી પર વેરણ બની છે મારા નાથ. દળવા વારી રાંદલે આપણને ત્રણ દીકરીઓ તો આપી મારા નાથ, પરંતુ એક આ રાતનો રખવાડ નો આપ્યો સ્વામી. ગયા જન્મમાં એવા તો આપણે શું પાપ કર્યા છે મારા નાથ કે આજે આપણે આ જન્મમાં વાંજ્યા એવા મેણા સહન કરવા પડે છે મારા નાથ. રહી વાત વન જવાની, તમે પણ પુત્રના વિયોગમાં વિલીન થઈ ગયા છો મારા નાથ. આજે વિધાતાએ જે આપણને આપ્યું છે લાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ આપી છે મારા નાથ. આ ત્રણેય દીકરીઓને આપણા દીકરા માની લેશું માટે વન જવાનો રહેવા દો સ્વામી, વન જવાનો રહેવા દો મારા નાથ. અરે સતી, એ વાતને હું પણ જાણું છું સતી કે ત્રણ જોગમાયા જેવી દીકરીઓ હોય સતી. અને દીકરી તો એક ઘરનો દીવો છે સતી. જેના આંગણામાં એક દીકરી ન હોય, એક તુલસીનો ક્યારો ન હોય, એ આંગણું ન કહેવાય સતી. એ વાતને હું પણ જાણું છું. પણ આજ કદાચ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને મારા પણ નો રહે સતી. માટે આજ પોકણગઢની રાજગાદીનો કોઈ વારસદાર નથી સતી. માટે આજ આવા આઠ કરવાનું રહેવા દો, આવા કાલાવાલા કરવાનું રહેવા દો. હરખેથી મને ભોળાનાથના ચરણે જવા દો સતી. હા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી. આજે આપણે ઈ રૈયત આપણું તન ખાઈને આપને વાંચાના મેણા બોલતી હોય, તમારે જો ભોળાનાથના તપ કરવા જવું તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ તે પહેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલી પડતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના અમર લાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી મોટી થાય એટલે એમની ચિંતામાં આવતને સતાવે છે સ્વામી. સગુણા માટે સારો મૂર્તિઓ ગોતો, સગુણા માટે સારું રાજા રજવાડું ગોતો. દીકરીને હાથે રોડી મહેંદી મુકાવો, અંગે રોડી પીઠી ચોડાવો, આપણા ગઢના કાંગરે ઢોલને શરણે વગડાવો, સગુણાના રખેથી સાસરે વડાવી પછી તમે ખુશીથી વન જજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. ભલે સતી, આપ કહેતા હોય કે બેનબા સગુણાને સાસરે વળાવી પછીથી વનમાં જાઓ તો મારી કોઈ ના નથી સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હાલ. હે આજે પ્રધાન હે બોલાવે ગોર દેવ જાવો રે. હે આવો તમે રાજાને રે દરબાર પ્રધાન બોલાવે ગોર દેવ જાવો રે.
અરે વિના પ્રધાન રાતરબાની અંદર રાજ્ય બોલાવવાનું કોઈ કારણ? અરે ગુરુદેવ તમને રાજમાં મારા રાજ બોલાવે. અરે મહારાજ પ્રણામ છે આપણા શરણમાં જા ભૂદેવના રાજમાં બોલાવી આજે અમારા શું કામ પડ્યા? અરે પધારો ભૂદેવ. રાજા અજમલ તમારા શરણમાં નમન કરે છે ભૂદેવ. આયુષ્યમાન ભવ રાજે. અરે ગુરુદેવ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ હોય કે અમારા દીકરી બેનબા સગુણા ઉંમર લાયક થયા હોય તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે રાજ રજવાડામાં જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ પણ ક્યાં જાવ ક્યાં ના જાવ આ જેમને કોઈ મને શોક પાડી દો. અરે ગુરુદેવ જવાની જો તમે વાત કરતા હોય ને ગુરુદેવ તો દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા ગુરુદેવ. હા મહારાજ પિંગલગઢ ને જવાનું કોઈ કારણ તો હશે ને? હા ગુરુદેવ કારણ કે પિંગલગઢના રાજા પડિયાર એમની સાથે મારે વેર હોય માટે રસ્તો તમે નહીં લેતા ગુરુદેવ. ભલે મહારાજ પણ જાતિ વેળાએ તમારે પણ મારી એક વાત માન્ય રાખવી પડશે. કહો ગુરુદેવ. ક્યાં ગુરુદેવજી રાજની અંદર સપણ સ્વીકાર કરીને આવે ને આ વાત તમારે માન્ય રાખવી પડશે. હા ગુરુદેવ પિંગલગઢ સિવાય કોઈ પણ રાજ્ય મને મંજૂરી છે. ભલે મહારાજ. એ ધરીને ગોરદેવ ચાલ્યા એ
રાજન બોલાવે બચલાડ્યો રાય આયો આગળ દરબાર આપણે દરબાર રાજન બોલાવે બચલાડ્યો રાય ખાલી આ વિના પર હમલું કર્યા શાબાશ વિના પ્રધાન મતરે વાળા માન પતા વિના પર હમલું કર્યા સ્ટોપ બાપુ સ્ટોપ પતી ગયું મારું લઈ લ્યો ડ્યુટી આડી ગઈ કરી કમા બાપુજી કરી કમા અરે પ્રધાનજી ઓ આપણી આ ગઢ પ્રજા આપણે કાઢે પરજા અરે આજ સુના સુડે રડી રહી છે હા કે દુખના સમુદ્રની અંદર હા આજ ડૂબી રહી છે વિના પ્રધાન અરે બાપુ આપણી પ્રજાની તો તમને શું વાત કરી દઉં કે તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રજા હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગંગા હસી રહો હા પ્રધાનજી હા રમેશ ને માટે માટે આજ મારી ગઢ પ્રજા પ્રજા આમ જ ચાલવી જોઈ ફિકર મૂકી દો આમાં ચાલ છે પ્રધાનજી હા. તો આજ આપણા ગઢના કાંદરે હું થયો વળી અરે આજ કાડી કોઈ ધોકા કરે છે અરે ઈ તો બાપુ બપોરની એમ કરે તો ઈંડા મૂકવાની થઈ છે એ કોઈ દુશ્મનના ઘરનો મહેમાન ક્યાં આપણા દરબારની અંદર અંદર મહેમાન ગતિ કરવા માંગે છે બરાબર બાપુ રાજની માલિકો રેવા ચોકી ભેરા કરો કેવા કરી દઉં અંદરના માણસ બહાર આ નહીં નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં નો આવે રજા સિવાય હા રાજની માલિકો ચકલું પર ફરકવું જોઈએ કાઈ ન ફરકો તો બાપુ શકી જાય શકો બેહી જાવ તમ તમારા અહીંયા માથે પથ્થર રાખીને અને કોઈ દી આદી સુધી ફેર કોઈ તો હવે ફરકવા દેવું બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે પતિયાર બાપુ સોરી અડાઈ ગયું પલ્લા નો આજો બાપુ નો આજો અરે જિંદગી કરી નાખી રમારી રમારા બાબા રમારા બાબા સોરી નો तेरी तेरी झलक शरफी पुष्पराज पुष्पराज झुकेगा नहीं छाला झुकेगा झुकेगा बापू तुम्हारी आगे झुकेगा 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 बाबू झुकेगा पुष्पराज ने अड़ी गया पल्ला जो पुष्पराज ने टेपा तोड़ नाख्या जो न बोलो बस बाबू बेही जाओ લીમડી કરિયલ કરિયલ લાગે રે શંકરિયો લીમડી ઓહો વાહ માનસી વાહ વાહ માનસી વાહ હું તારી ચોલી આમ તો જો જગારા મારી આવે હું તારો પપ એ મોટો પપ્પો વારીને આવી આમ જો વાહ ઓલી વાહ હું તારા પફની આટિયું કેવું પડે હો વાહ થોડી વાહ પફ વગરની આ ગઈ બહુસારામાં દુર્ગા ભવાનીમાં જય અંબે મહાકાળી કાળીમાં ન બોલો બસ બે જાઓ તમે તમારે બે જાઓ બસ ન બોલો હવે એ રાજમાં છે કોઈ હાજર એ આર્યા તારા જીજાજી એ હું છે શેનો જીજાજી કેમ અમાર બેન દીદી તને કઈ તો એકાદી દિયો નો દીધી હોય તો ના ના હો દિયો ને બેન કુવામાં નાખી દેવી બાકી તને નથી દેવી દિયો ને તો મારું કરે ફીર્યું લાગે પેલા નથી દેવી એમ કીધું ને કેમ બસ મારી બેન અવની ને તો આખે આખે થી માગા આવે હે હા આગે થી તે આગે થી ને જ આવે ને કેમ ઢુકડા વાળા બધા ઓળખે તાર બેન ને તે કે તારી બેન કેવી છે ઈ કેવી છે લા ગોબરી ભલે હોય હો
હા પણ આગેવાળા થઈને આવશે, ઢુકડા વાળા કોઈ ના નહીં આવે. કાઈ વાંધો નહીં, નો આવે તો બાકી તને નથી દેવી. જા. કાઈ વાંધો નહીં, ઈ તો બધું ઠીક છે, પણ આટલી બધી આ તૈયાર થઈને તેણે ગયું થયું ક્યાં? તને કાઈ ખબર નથી? એલી બેન ખબર હોય તો થોડો તને પૂછું. અને બપોર આમંત્રણ દેવા નહોતી ગઈ? એ બપોરે ગઈ હતી પણ ઘીરે નહોતો. પણ બપોરે એવું પાડા તમારો ગયો હોય અવની. ઈ અમારો વાક કે તારો? પણ તમે ટાણા કટાણા વગરનું કેવા આવો તો એમાં શું થાય? કા રોંઢે આવાય કે હવારમાં કેવા આવાય? એય હું છે અમે ટાણા કટાણા વિના ગોઠવી હોય ત્યારે જ કેવા આવીએ ને. પણ તમે હતું શું ઈ તો કયો? હતું મારાથી નાની મારી બેન આ ધોળીની હગાઈ હતી. ઓ માય ગોડ, દોરીનું થઈ ગયું. ધોળીનું થઈ ગયું. ક્યાં વળી ઠપકારી દીધું? ઓ વાઘી નથી દીધી, તઈ નજીકમાં દઈ દીધી ફલા. ફલ્લામાં? હા, સારું લે, છોકરો હું ધંધો કરે? છોકરો ટાકા કેભાનું તો કરે. કિજન બેન હું લેવરાવી લઉં. એલા ઈ નહીં, તઈ બૂટ સંપલ હાંધે છે. મરે એટલે આવ કાઈ વાંધો ને, છોકરો બિચારો ધંધો તો કરે છે ને. હા, અસલનો કરે. હારું હારું બાપા, ધંધો ને ધંધો કહેવાય. હા, ઈ તો બધું ઠીક છે, પણ તમારે ત્યારે પાણી ભરવાનો ટાઈમ છે. એ અત્યારે ન આવી તો ક્યારે આવી? એ કાક ટાટા પોરે ભાઈ. એમ નહીં, આ ટાઢો પોર નથી તે હું કઈ ગરમ પોર છે? ગરમ પોરની વાત નથી અવની, અત્યારે મારા પટિયાર બાપુ ફર્નિચરમાં સુતા હોય. એ બાપુ આરામમાં છે તે અમે ધીમે ધીમે ભરીને વહી જાવ. તેણે બેન આવ્યું છે તો હમણાં ખબડાવી નાખજો. એય હું છે અવાજ તો થાય. શેનો અવાજ નો થાય કેમ? એક તો મારી બેનની 35 વર્ષની હગાઈ થી અમને હરખ ન આવે. અમે ત્રણેય બેન અસલ રાસ રમવાનું છે. કેટલા વર્ષે થઈ ગયું? 35 વર્ષે. તો નાનપણમાં ઠપ કર્યું હોય. 35 માં હગાઈ કરી નાખી દોરીની. હા, હે હારું હારું બાપા. એટલે એમ હજી ઉંમરમાં તો નાની જ છે. હા. આ તો મારા પપ્પા કે ખાલી હગાઈ કરી નાખી. હા. લગન પછી 10-15 વર્ષ પછી બે બેનોને એક હારે સમૂહમાં ગોઠવવાના છે. એવું છે? હા. તો 45 પોગાડવીશ. તારી ડોહીન દાઢુય વહી જાય. કાઈ વાંધો નહીં, ઘરનું સોફ્ટું ફિટ કરાવીને મોકલું છું. કાઈ વાંધો નહીં, બહુ દેખાડો ન કરજો. પાણી ભરી લ્યો અને સાનોમનિયો ઘર ભેગ્યું થાવ. સાન્યું મન્યું નથી જવાનું. તઈ નથી જવાનું તો અમે તો રાસ રમવાનું ભેગા તારે રમવાના છે. પણ માનસી મારે તારી ભેગું ઘણું રમવું હોય, પણ મન માર બાપુ અડી જાય. બાપુને પૂછતો હોય શું કે અવની માનસીને થોડી આવ્યું છે પાણી ભરવા. તણે બેનું રાસ રમે જ બે ઘુમરા મારું. આખી આખી વઈ જા. હાલી આવની આમ આખી મર. તારા ડોહન કેમ પૂછવા જાવ? આમ જો આટી બાટી મારે કમ્પ્લીટ જ હોય. ફેર કીધા ભેગો ખીલો કાઢશે. ઓય 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 બાપુ ઓય આહો ઘણી ખમા પઢિયાર બાપુ ને ઘણી ખમા બાપા. અરે બોલો પ્રધાનજી. હા બાપુ, માનસી અવની અને ધોરી આપણા રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરત્યું રાહડા જમાવાનું છે. જો તમે કહેતા હોય તો એના ભેગા બે ઘુમરા મારું. પ્રધાનજી ખાલી પૂછવા આવ્યો બાપુ. પણ લે પણ મેં ઘુમરા મારી લીધા. ન મારું બસ. માનસી હા, તું બેન સકરે છે ને હું જોઉં. કા? મને અડી ગયા. પણ તને પૂછતા જ નથી આવડતું. એલા તો કેમ પૂછું આને? જાણે ઓલો હડકાઈ કૂતરું હડકા ફરતું એમ પૂછ કોઈ દે આપાડે. એટલે પ્રેમથી તો પૂછું. એવું પ્રેમથી ન હોય ગાંડા. તો ગાંડી બાપુ પાસે જવાય, બાપુનો ગાલ પકડાય અને બાપુને કહેવાય દીકા રાહડે રમવા જવા દ્યો ની. મારે એમ દીકો કહેવાય. કા? ઈ મારો બાપ છે, હું એનો દીકો છું. ઈ તો બધાયને ખબર છે કે ઈ તારા બાપુ છે ને તું એનો દીકો છો, પણ પ્રેમથી વાલફેરું દીકા કહેવામાં હે? આવે. હા, હું ગમે ત્યારે તાર બનાવીને બોલાવું તો ઈ દીકા કહીને જ બોલાવું. ઈ માર બંને દીકા જ કે. તું કેમ કે દીકા? કીધું એમ. હાલો દીકા, ગાડી બહાર કાઢો, ઉભરે જા. હાલો દીકા. બાપુ જોજી, બાપુ કીધું તો તારો કાટલો ચાલી લીધો અને આ મને દીકો કેવા દે. ઈ બાપુ ભલે કે મારે દીકો કહેવાય, હું તો તમારો દીકરો છું. હા હા, સેલું બગલમાં ઈડું. મારા બાપ માનસી, તું સકરા છે ને હું જોઉં તો નહીં મેળ આવે? નહીં આવે. કાઈ વાંધો નહીં, મજા આવે તો એકાદો ઘુમરો વચ્ચે મારવા આવજે હો. હો તાર બેન ને કીધે નાગણ નું ગાય. એ હો. હાલ હાલ હાલો કરતા પેલા કોકને પૂછજો ભાઈ ભાઈ ભાઈ, અને નહીં દરવાલીડા પાડી દેજો. પણ ઓલી પ્રીત કરો તો એવી કરો
હરે રે ઓલા યુગો યુગો સુધી વરસાય સુધી વરસાય અને મળીએ સાજણ સાજણ યમને સાવારે હે મરે હે તો યુગડે આજા હયા રે હાટડે હરે રે એમાં કુછી ના હોય જોગી બની જા ये तो हाल देह माने जा ये तो भगवान तेरी मुद्रा હા હા તો અમારું મંડળ રમતું રમતું પાદરની પનિયારી સુધી પહોંચ્યું છે ભાઈ ભાઈ જે કોઈની ફરમાઈશ હોય 200-500 દઈને ફરમાઈશ દેજો અને 200-500 દઈને ફરમાઈશ દેજો અને તમને બહુ મોજ આવે તો છૂટાની પણ અહીંયા વ્યવસ્થા છે હા બાધા દઈ જાયજો અને છૂટા લઈ જાયજો થોડુંક થોડુંક વરસતા રહેજો તો અમને પણ મોજ આવે કે નહીં આજે દૂધ ઢોળાઈ બધું દોણામાં જ જાય છે ત્યારે હા માનસી હા એ ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર
વાહ
જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે. હા પિંગલગઢ નગરીની અંદર પઢિયાર બાપુ રાજ કરે. ભલે મારી બેન. હા મારી બેન અલી કોને યાર વાતો કરે એ અજાયનો માણા આવ્યો ઢેઈએ. અંદર લઈ લેવાય કે ન્યા ઊભા રખાય. હાલો હજર થઈ જાજો. ઢેડી લ્યો હવે ઢેડી લ્યો. કોણ છો તમે? દેખાતો નથી કોણ છીએ? દેખાય તો છે પણ ઓળખતું નથી એટલે તમને પૂછી કોણ? એ અમે છીએ દાદા. એ અડી ગઈ. હાલીસ નીકળ્યા દાદા થાવા. દાદાનું નામ ન લેતા અહીંયા આવો. કેમ? હું કેમ? અમારે કોઈ દાદા છે જ નહીં. રજવાડામાં કોઈ દાદા જ નથી? એકેય દાદા નથી હતા. એ બધાને ઓણ હરાજમાં ભેળવી દીધા. એમને વડીલ તમારા ઘરમાં કોઈ છે જ નહીં? નહીં કોઈ નહીં. અમે નાની સંજ્ઞા જ બધાય સહી. ઘરમાં વડીલ જ નહીં કોઈ. આ બધી નાની છે 35 વર્ષે ખાલી હકે કરી ઓલીની એય બધી નાની સંઘ તારી કરતા તો નાન્યું ને અમે. એના 35 હલો હા બોલો બોલો. એ દાદા નહીં. દાદા ખરા પણ અમે છીએ ગોર દાદા. એમાં ઈ શેના લોટના હોય? મેંદાન લોટના એલા ઈ શીકણો હોય. આ એવા છે હે મેંદા લોટના સવો. તમને હું લોટવાળો લાગુ? લોટવાળો આમ તો આ બધું નાખ્યું છે એવા જ લાગો છો. હું એવા અસીએ ભૂદેવ. ઓય માં ઓલા છે પિતૃ કાર્યમાં ન હોય હવનમાં લીલમાં ની. એ ઈ સવો તમે. તમે ઈ સવો. હા, ઈ છીએ. તે એમ ચોખવટ કરો અને આમાં પાણકો લઈને નીકળી ગયા છો. આ છોકરો અમારો નાનો હોય બેઠો હોય ને મારતા નહીં એનું માથું રંગી નાખશો. આવો હું ઝીણકો હો ઝીણકો જાઓ, ઝીણકો. ટીણીઓ આ ઝીણકો તમને દેખાય આ છે? તે ઝીણકો જ છે અમારે હાવ. 100 વાહનો જ સૌ જો. દાઢી મુશીનો ધણી છે ઈ. એ તો મૂછું બનાવી એટલે એને મારતા નહીં તમે. આ પાણકો નથી, આ છે લીલો શ્રીફળ. એમાં સાંભળજો. એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેઠ ધક્કો ખવાય. કા કેમ? હું કેમ? મને કીધું હતો હું હનુમાન બાપાને ડેરીએ વધેરી આવું. હા તને કોઈ દી જોઈ નહીં ને સાલોત્રા ખેંચતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ એને આવ્યા. તારો ડો 3 રૂપિયા નો ખાલી ઈ દઈ દઈયો. ત્રણ પાણીપુરી કોરી ત્રણ ખાઈ જાય હું 3 રૂપિયા દેતી એય હું તું અમારી વાહ વાહ રખડતો હું હનુમાનની ડેરીએ જ બેઠો હોય ચાપ. એ હા. તમે અંદર અંદર હુકમ બાંધો છો પણ તો? આ ઈ શ્રીફળ નથી. તો? એ આ તો લગનનું છે. યા? લગનનું શ્રીફળ છે. એમાં એલી લગનમાં શ્રીફળ આવે મારે ન થાય એવું તો એક મેં તો સાલોત્રું નથી જોયું. મેં તો હસોડું ન જોયું હે એમને પણ શ્રીફળ વગર કોઈ દી લગન થઈ જાય? એ દાદા લગનનું નામ જ નો લેતા. કા કેમ? લગનનું અમાર બાયું કોક નામ લઈ ગયું હોય ને શેરીમાં તોય મને કાળ સડે. એમાં વરી છે ને વરી તો કાળ. સડે જ ને વગર શ્રીફળે 4 વાર લગન કર્યા ને 5 વાર છૂટું કર્યું એક વાર મેં શ્રીફળ નથી જોયું. શ્રીફળ વગર થઈ ગયું? હા થઈ ગયા 4 વાર. પણ કઈ રીતે થયું? લે લગનની રીતે લગન થઈ ગયા. તો એ કે લગનની રીતે લગન થઈ ગયા? હા 4 વાર લગન કર્યા ને 5 વાર છૂટું કર્યું વગર શ્રીફળે જ. વગર શ્રીફળ? હા. અને ત્રણેયનું એવી રીતે ગોઠવ્યું? એ કુંવારિયું છે. તેને કઈ ગોઠવવા નથી? એને હગાઈ થઈ ગઈ. તો એનો શ્રીફળ વગર ક્યાંક ગોઠવી નાખો ને. પણ ગોઠવી નાખશું ઈ તમારું ઉપાધિ નથી કરવાની વગર. એ શ્રીફળ વગર કોઈ દી નો થાય લગન. એ થઈ ગયા. કેવી રીતે? લવ મેરેજ વાળ્યું છે આ ભાગીને લગન કર્યા બધું છે પણ મને શું વિસ્કા પણ વયાવ્યું કે મારી બેટીએ લોહી માર નાખ્યું હોય પેલા પણ તને કોઈ વિસ્કા નથી ભરતું ત્યાં ગાતા. શું કર્યું લોહી મારી નાખ્યું પેલા તારું બાવડું મેં એટલે પકડ્યું મારા ઘરે હાલી એમ. તારી ઘરે શું છે? હે તારી ઘરે શું છે? તારી ઘરે આવી તો આની મારે ધ્યાન કોણ રાખે? આ મહેમાન આવ્યા ઈ એ થોડા અહીંયા આજીવન રહે ઘડીક રહે તું હાલ. મેં મારા ઘરે મંચુરિયમ બનાવ્યું. હે મંચુરિયમ બનાવ્યું. મંચુરિયમ એલી મને ક્યાં માનસી સાવતા આવડે છે કા મંચુરિયમ નું રેવા દે પણ નાની નાની ગોળી બનાવી છે આખી આખી ગળી જવાય. હે? હં? આખી આખી કરી જવાની હા. આખી ખાઈને આખી કાઢવી જ ખરી ને મંચુરિયમ નું રહેવા દે મંચુરિયમ નથી ખાવું એ તો મારી ઘરે આલ. તારી ઘરે કા ખારું હોય છે બોલ શું છે એ મારી ઘરે લફડ પૂછો બનાવ્યો. લપડ પૂછો હા કોઈને બનાવ્યો મારા હા હું એ તારી હાહુનો હાથનો લપડ પૂછો ખાવો જ નથી કેમ? તેથી સુરત ગયા તા આઈસર ફરી મૂક્યું ખબર છે તારી હાહુનો હાથનો લપડ પૂછો ઉધરા નો ખાવા દે તો મારા ઘરે આલ. તારી ઘરે શું છે લે મારા ઘરે પકોડા બનાવ્યા. હે પકોડા. શું પકોડા આ શું હેલી તોતડી લાગે પકોડા ઈ તોતડી નથી તારા કાનમાં બેરસ આવી ગઈ છે. ઈ તો રેડી બોલે પકોડા. પકોડા હા. એ નથી ખાવા તારા પકોડા જા તારી હાહુન મોકલજે તારા પકોડા એના હાઉન હું છે કેમ અમારે હજી ખાલી હગાઈ જ થઈ હે? છે. હા લગન સુધી કઈ સંબંધ જ ન હોય. એના એની ઘેરે ને અમારા અમારી ઘેરે. એની ઘીરે ને તમે તમારી ઘીરે હા. અને અમે કોક ના ઘીરે હા કાઈ વાંધો નહીં અને માનસી તારી તો હું આખેલ વાત કરું તું તો ફાટી પડી છો આખેલ ક્યાં છો હમણાં તું એવી ને એવી સુઈ તો તે કેદુની જોઈ ન હોય ને એટલે. એવું છે ભાઈ નંદા ઓલે કાયમ પાડું છું ફાટી પડી છો આમ જોને પણ કોણે કીધું?
પણ હું નંદા ઓલા જ નથી. તઈ હું તો આલી પર 5મી વાર સુરત દીધીશ મને. હે હા સુરત બહુ સારું ઠેકાણું જડ્યું છે. હારું હારું બાપા લે હા માતાજી જોગમાં તને નરવી રાખે. 4 માળનું તો ઘરનું મકાન છે અમારે. શાલમાનનું તો તમે ભેહું ક્યાં બાંધો? એલા ન્યા ભેહું ન હોય, ગામડું હોય તો ભેહું હોય, સુરતમાં ભેહું હોય નો બાંધો નહીં. ઠે, તો તમે ની હારું હારું ખાતા હશો ને લી વાત જ પૂછમાં એવું ખાઈ. એમ ખજૂર ને એવું ખાવ? હમણાં જ ખજૂર પાક કર્યો તો દિવાળી પહેલા જ. હે હવે શિયાળો હોય તેવું જ ખાઈશ ને તો એને ઠરિયા ક્યાં નાખ્યા? એલા ન્યા કચરાના ડબલા હોય. ઈ ઠરિયા કેસર ડબલામાં હા નાખો. ડોલમાં નાખ દે કચરાની. મોકલજે ને મારે ખાવા ઠરિયા હોય ને નાના નાના. ઈ નો સાવી એક દાંત પડી જાય હું તો શેકીને ખાવ. અને હું કહું હા આલી ફરે તો તે હારું તાલમાં ગીત ગાયું હો ઓલું કહેતી હતી. તાલમાં ગીત નતું ગાતી હતી. બહુ સારું ઠેકાણું છે. હે કેવું છે? તો તન તાર ઘરવાળો હારો હાસવતો હોય છે બોલેલી. પેલા ઘરવાળા મૂક ને દિવાળી. એને કેમ બિસાડાની દિવાળી મૂકું? ઘરવાળા ચૂક હોય કે ન હોય પણ મારા હાહુ ભગવાનના ઘરનું માણા મળ્યા. હું આખો દી હુતી રહું તો મને આખો દી હુતી નો જગાડે મારા હાહુ. હે હા તો મને એવી હાહુ એકાદ ગોતી દે ને એલી મને હું તો નો સગાડે એવી. બહુ સારા ચીડા છે. એવું છે? હું તારી હાહુ ને ઓળખું છું બાપા. કેમ? એની હાહુ ક્યાંથી હુતી સગાડે? કેમ? એની હાહુ જો આમ અપંગ મરી જો આમ ફેડે ગયેલી હાલે આમ 3 ફેડા લેતી આવતી હોય. ક્યાંથી ઓવલે હુતી સગાડે? અને બીજી કઈ ખબર છે તને? એને હારાની એના હાહરાની નહીં, તઈ એને હાહુની. હું ડોહો એની હાહુનો ખાટલો એને ઠેઠ 4થે માળે રાખ્યો. તો બિચારી ડોસી ક્યાંથી એથી ઉતરે? ઓ ફાટી જ પડે ને. એ વો ભલે ફાટી પડે. હારું હાલા બાય હાય ધોરી સી યુ હાય અનુ. અમની હાથ તો ખરત થઈ ગયા હે. તારા હાથ તો જો સુરત નું પાણી વા. હાલ આવજો આવજો બેનું આવજો ધોરી બેન. હાય હાય અનુ. લે અનુ કીધું તો અનુ પલ્લી ગઈ. આવજો માનસી. હાય સી યુ હાય માનસી. લે કે ચૂકો લે ગઈ માનસી ને બધી. છે કોઈ રાજમાં હાજર? એ રાજમાં છે કોઈ હાજર? આ રહ્યો રાંદેલ માને દીધેલો. એટલે બધા રાંદલમાના દીધેલા જ હોય. કોઈને કીધું બધા રાંદેલ માને દીધેલો હોય? એ ખલમાનો આ રહ્યો બહુ શરમાન દીધેલો છો. એમ આ એવું કઈ નહીં નોખી નોખી માનતા નહીં હોય. જોઈ લ્યો બહુ શરમાન દીધેલો છે ને રૂપારો. માનતા સફળ થઈ. માનતા સફળ થઈને ભાઈ હું જય માતાજી ભાઈ ને. જય માતાની ભાઈ ને. કેમ જય માથાની? હું બોલ્યા દાદા? જય માતાજી. હા તો જય માતાજી બોલો ભાઈ. અહીંયા આપણે કોણ છો એ વાત કરો નહીં. સનાવર લાગતું નથી કોણ છે એમ? મેં તને એમ પૂછ્યું. તઈ મેં તને પૂછ્યું અહીંયા આપણે કોણ? હું અહીંયા રાજનો પ્રધાનજી છું. પ્રધાનજી ભાઈ. પ્રધાનજી છો? હા પ્રધાનજી હુંજી. આ કયું નગર છે અને કોણ નજર રાસ કરે? તો તમે આવતા બધા એટલું બધું મને પૂછવા મળ્યા છો ભાઈ. તો તમે કોણ છો? એ અમે છીએ તારા દાદા. એ દાદા વરાવ દાદા તમારા ઘરના ટીકા ભેગો હા કાઢી નાખી બારો. તમે ક્યાં ગિરિવાળા દાદા છો? એટલે ઈ દાદા નહીં. તઈ જો હું તારો દાદો, મારો દાદો. તારા બાપુનો દાદો હા અને તારી આવતી સહત પેઢીનો દાદો. હે એવું છે? એટલે તમે છો ક્યાં દાદા? તમે ક્યાં દાદાની વાત કરો? તમે શું કે ગિરિવાળા દાદા છો? ઈ દાદા નહીં. તો જો દાદા ખરા ખરા ખરા. પણ અમે છીએ ગોર દાદા. ઓ માય ગોડ ગોર દાદા છો. ગોરાની મના. હારું હારું તો શું લાવ્યા છો? દેખાતો નથી? દેખાય તો બધું છે પણ શું છે આ? આ છે લીલું શ્રીફળ. લીલું શ્રીફળ મારી હાટું? નહીં તઈ તારા હાટું ન હોય. તો કેના હાટું? રાજકુંવર છે કોઈ? રાજકુમાર હા. સેને પણ એને વરદી દાદા ખમાડવાના છે. પ્રધાનજી વરાદી નો કમાય. ખમી ગયા ને થયું શું? એ આમાં બેઠા એમાં પૂછો. હું કઈક ટિફિન વગર નાટા મારે. એવું છે? સામેથી એવું લઈ લેવાય. એવું છે? તો મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય તો તમે એને જગાડો. મારા બાપુ નું હાયડું ગાવું પડે. જગાડવાને ક્યાં હેલડા હોય? અરે અમારે આગળ બે આવે નોખા નોખા હુવરાવાનું જગાડવાના બે. કઈ વાંધો નહીં, જગાડો. તમે અહીંયા ઉપર જો અંદર આવતા ને તરત બહ બહાટી બોલશે. એવું છે? હા તમે આમ વ્યા જાઓ. હા તને વ્યા જાઓ ડેલી હો ભાઈ. હે અંગૂઠો આમાં યા જમરડું ને બાપુ ને જગાડવા. હે બાપુજી કહું તમને કરે આવી ગયું પ્રધાનજી. જો બાપુ ઓનલાઈન એ ઘડી ખમા બાપુ. હા હા એ ઘડી ખમા બાપુજી ને ઘડી ખમા. હા બોલો પ્રધાનજી. બોલું છું બાપુ. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે? હા પ્રધાનજી. અરે આજ વિકલ નગરી હોય રાજા બઢિયા રાજ કરતા હોય. જો બાપુ નો હુકમ. આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો.
સમજી ગયો રે સમજી ગયો સમજી ગયો રે સમજી ગયો સમજોડીનો છોકરો સમજી ગયો દાદા એમ નહીં ઘર ભેગો થઈ જા કેમ ઘર ભેગો થઈ જાવ આ બાપુના હાથના ઢોકા ખાવા કરતા ઘર ભેગો થઈ જા અરે દાદા એકલો ઘરમાં કામ કરો ઓરસો ઓટલાના ઠોકા ખાવ છો નકાના ઠોકા ખાવ આગળ પાછળ કોઈ નથી બાપો ડોસી છે પણ કામ કરેવા નથી એકલો જ છો અકેલા મિસ્ટર ખિલાડી એમ કઈ વાંધો નહીં તાર બા હું કરે ઈ કે નહીં કેની એટલે માર બા મોજ કરે કેમ કેમ માર બાનું પૂછ્યું ભાઈ પ્રધાનજી હા. વાત મારા થળિયેથી કરવી પડે થળ્યું હા માર બા થળ્યું તાર બા થળિયું સમજી ગયો અને અમે ઠૂઠું બાપુ મારી ઠૂઠામ ગણતરી કરી નાખી બીડીને ઠૂઠું હું ઠૂઠું હા માર બા મોજ કરે કેમ અંતરભાઈ માર ભાઈ છે ને એ શું કરે દારૂ વેચે અત્યારે અંતર બાપા માર બાપા અફસોસ એ બિચારા કેમ અફસોસ કરે તમે આવું કરતા તો અફસોસ ન કરતી કરે શું બિચારા પણ અફસોસ જ કરે ને કેમ? જો એક નંગ વેચે હા. અને એક નંગ મારી સામે ઉભો એવું નંગ છો તઈ? હું તો બાપુનો ડાયમંડ છો ડાયમંડ હીરો આ મારી મારી જો લીરા કાઢી નાખ્યા એ તો અમને મોજમાં આવ્યા હતા ને એટલે કાઢ નાખ્યા એમ. પુષ્પરાજ ને અડી ગયા હતા કઈ વાંધો નહીં બાપુને વાત કરો શેની? કે દાદા અંદર આવવાની રજા માંગ્યા તો દાદા એ કરે બધું કહી દો ઘડીએ ઘડીએ ટકા પે ટકો ખવડાવો શેના દે ટકા ના કહીશું એ દાદા વાઈડી છોકરા છે એ કઈ પૂછવાનું ન હોય કાતે તમે મારા બાનું પૂછ્યું હું કઈ બોલ્યો તમને જરાક પૂછ્યું તો હું થયું બાયડી છોકરા છે છે સરસ સરસ કેટલાક છે છોકરા તો ભલે છોકરા છોકરા એક છે હે એક છે એક જ છોકરો છે તો લોટકો હોય છે કઈ ન ઘટે હે સરસ સરસ ગોરાણી ગોરાણી એ છે કરે શું કરે ખાઈ પીને મોજ કરે લાવટ નંબર લાવ દે કા એ મારા બાનું પૂછ્યું હું કઈ બોલ્યો મેં ખાલી નંબર મેં કહેતા તમે બેઠા થઈ ગયા તમને તરત સટકું સડી જાય નથી જોતા તારા નંબર કરી કમા બાપુજી ને કરી કમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ કે ગોર રજા માંગે તમે કહેતા નથી આવવા દો પ્રધાનજી જો રાજગર હોય તો રાજી ખુશીથી અંદર લઈ આવો બાકી દક્ષિણા આપી દેરીએથી રવાના કરો ઓ દાદા રાજકોટ સેવા રાજકોટ સેવા એમ પૂછું છું રાજગોર હોય તો જ અહીંયા આવ્યા હોય ને ભાઈ કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ખાઈપકા હોય તમે રાજના પ્રધાન છો રાજનો પ્રધાની આ તો અમે રાજગોર છીએ ચૂંટણી કાર્ડ બતાવું ના એની કઈ જરૂર નથી એવું છે રાજના કોર રાજગોર તો આવો રાજી ખુશીથી બોલવામાં ધ્યાન રાખજો દાદા કેમ બાપુનું મગજ છે આમ જો ખરા હે અમારે કઈ વાંધો નહીં કઈ બાજુથી આવું તમે મારી વાહે આવો હું બાપુને લેતો આવું, તમે તમારે બાપુ હા સટકી મરાઈ ગઈ બાપુ હા, બાપુ હા ભરો તો ખરા બાપુ ગોદેવ છે એ બાપુ ગોદેવ છે ગોદેવ રમેશ દા બાપુ છે બાપુ છે મળી લ્યો બે વાતતા ને સમજીને વાત કરજો અરે મહારાજ પ્રણામ છે આપણા સોનામાં જા ભૂદેવના આને ભૂદેવના શરણમાં પટિયાર પર નામનું કરે છે ભૂદેવ પણ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જો આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ આ જન્મ દીકરી સગુણાનો લીલો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું આ ભૂદેવ ખામોશ ખામોશ તમારી બાજુ બોલો હવે ન બોલો મારી માનવ વૈષ્ણવ કે રાજા અજમલ દાદાજી મારા 20 વર્ષના વેર હોય આહા પણ આ જેટલું જ નહીં બરોબર પણ 22 વર્ષથી બોલો હોય ભૂદેવ હા માટે લીલુડા સિબર સિલોમાં નહીં આવે પ્રધાનજી ભૂદેવના ધક્કા મારી રાજની બહાર કાઢો હાલો દાદા નીકળો બારા તમારું ઠુસ થયું ક્યાં એ નીકળો બારા શું ન ક્યાં? જાવું ન જાવ એટલે વળી એ ન જાવું એ અહીંયા જ મારા ઊભું બાપનું છે મારો બાપ કેમ કરવું પડે મારે અરે અહીંયા ઊભું નથી ઊભું રહેવું અહીંયા ઊભું એટલે વળી નીકળો અંબારા આ તો મારી માથે હાલી ગયા વળી નીકળો અંબારા એ ન જાવું ના પડી ને અહીંયા જ ઊભું બાપુ બોલો જાતો નથી કેટલી વાર કીધું પણ આમાં કાઢું છું પણ લે દાદા હવે તમને કઈ ન કહો મારી માના આમ કઈ ન બસ મારે તમને જાજુ કહેવાય ગયું પામણના દીકરાને પગે લાગુ બસ નીકળો હાલો પણ મહેમાનને કંઈક માન સન્માન દેવાય તમે મહેમાનને કઈ માર્યા જેમ અમે વર્તન કરો હતી તમારી માંથી હાલી જાય હું તમારી માંથી નો હાલી જાઉં એમ કોકની માથે હાલી જવાય ખુશતાવી નાખશે મારા બાપના ઘરે મને કોણ ખુશતાઈ નાખે હે ગમે ખુશતાવી નાખે અત્યારે ઘેરે ઘેરે છે હા હે હા હા
હા કેરે કેરે આવા છે તો બાપુજી વાળામાં હાલો કેશ કોઈ દી કોઈ દી નહીં કહો બસ કોઈ દી નહીં કહો બસ પછી કોથરો દાદા કોકના ગીત ગવાય તે ભજન મેં તો ગાયું મેં મને માર્યો એટલે મેં ગાયું હાલો તો હવે કાંઈ ન કહો મારી માને આમ ન કહો નકર કોથરો યાદ છે ને હા હવે ન બોલ બસ મારી માને આમ ન બોલ હવે વ્યાજા માહિતી કોથરો તારો દીકરો આમ જો ફૂકાઈ ગયો છે બાપ એ તો પલ્લી ગયો તો ને કોસલાઈ ગયો તો નવો કોથરો નથી કે દાદા તમારે બીજી વાત નથી કરી હવે તમે નીકળો હાલો બાકી કાંઈ કેતો ને બાકી અહીંયા જ ઊભું તમારે ઊભો તમારે આમ જ ઊભો તો ઉભા રહ્યો. દાદા હવે વ્યાજ આવો મારા બાપા આમ જો તમને મારા આમ બસ હવે વ્યાજ આવો વ્યાજ આવાથી એમ નહીં બાપુને હું કીધું બાપુ એટલા ટાંડર થઈ ગયા એટલે અમને એવી ખબર નથી શેની કે પોકરગઢમાં તમારા બાપુની આવીને બાવળિયા વાટી ગયા તો અમને થોડીક વાઠી ગયા વાવી ગયા તો અમને થોડી ખબર હતી કે વાઠેલા બાવરી અમારા થઈને તમે એવો સોય બાપુ કેદી વાઠી આવી છે મારી તો ખબર જ મને ઉનાળામાં ક્યાંય છે ઈ અમે નહીં હોય કોઈ બીજા આવી ગયો મજૂર મારા બાપુને જજરી આવી ગયા તમારે કઈ પોકરગઢમાં કઈ વેરા દાદા પોકરગઢનું નામ લેવાય નહીં તમારે પોકરગઢમાં મારા બાપુને પટિયાર બાપુને બહ બહાટી બોલે બહ બહાટી વી વરથા વેરને ડોહને બાવી વરથા બોલા લે બહુ તમારે લાંબુ વેરાયેલું અરે લાંબુ એટલે હિજે સમાધાન નથી થયું તારા કેટલા થઈ વાત કરીને મારાથી 18 કેમ તો 2 વર્ષ 2 વર્ષ બાપુ ખાઈ ગયા અમારા એમ હા જો પ્રધાનજી ક્યાં જાવ છો પ્રધાનજી કરી તમે અહીંયા આવો શું બાપુ આપને બાપુ રે બાપુ આપને કઈ જામશે નહીં તો મારી અરે હવે નહીં જામે હું હવે માર ખાઈ શકું એમ નથી અરે તમારી અરે મને દેશી પડી ગયું એટલે મારે તમને વાત કરાય અરે દાદા એક ને બે ઠપ કરો ને લગ્ન થઈ ગયા કોના તમારા તે થઈ જાય ને ભાઈ અમે ગરીબ માણસ અમારા લગ્ન નો થાય કે તમારા જવાનો પૈસા વાળા ન થાય લગ્ન થઈ ગયા તો તમારો દીકરો બૈરું હોય છે ને બૈરું તો હોય ને ભાઈ લગ્ન થયા બૈરું ન હોય બૈરું હોત છે હા તો તમારા દીકરા છોકરા છે છોકરા હોત છે કેટલાક છે તમારે કોઈ થોડું હોય અમારા ગરીબ માણા ને મારે તો 10-12 છે 6 દીકરા ને 6 દીકરીઓ અમાર નાના માણા કેટલા હોય ભાઈ શું પૈસા વાળા કેટલા છે પૈસા વાળાને મારે પૂછવું પડે પૈસા વાળાને કીધું હું ગયો જ નથી કોઈ દી બધાની રાશિ એક હરખી જાય છે અમારે હા બધા રાશિ એક બધાને બાલ મંદિરમાં બેહાર દીધા હતા એક ટાપરિયો કીરે હે ને એનકો કીરે રાખ્યો એમ નહીં તો તમે એટલું કમાવશો તો ફી કેટલી છે અમે ફી ને અમે તો સરકારીમાં ભણાવી ભાઈ અમે થોડા પ્રાઇવેટમાં ભણાવીએ કી તો બધા સેલિબ્રિટી હે બધા સેલિબ્રિટી છે ને મારા છોકરા સેલિબ્રિટી એમ બધા સેલી ક્વોલિટી એકેય સેલિબ્રિટી નથી એમ હા કઈ વાંધો નહીં મારી વાત સાંભળો શેની બાપુને વાત કરો શેની? કે હવે દાદા અંદર આવવાની રજા માંગે તોય જવું છે તોય જાવું હા તો જાવ ને મારા બાપનું હું જાય જાવ ને ખબર પડે પાછું અંદર અવાજ નાખવો એટલે આવી છે આવો તમે તારા બ્રાહ્મણના દીકરાને કાંઈ ન થાવ તો આવો બ્રાહ્મણના દીકરા હાટુથી ભલે મારે માર ખાવો પડે પણ એક વાર લઈ જવા આને પાછા કમોન બાપુ કમોન કમોન બાપુ કમોન ડેડી લે ડેડી કીધું સટકું સીડ્યો આને પણ લે મને શું છે દાદા પાછા આવ્યા પણ લે નથી રે ઓય રાખી લીધો બીજો ખબર પડે તમારે માણા દેખીને ચોટી પીડા હોય મહેમાન આવે તેથી વાલ કરવાનો હોય બાવરિયા બીજા વાટી આવ્યા નામ આપણું આવ્યું અરે હું છે તારે બાવરિયા વાટીને આવ્યા અરે મહારાજ આજે પ્રણામ છે આપણા સોનામાં જા ભૂદેવના અરે ભૂદેવના સુણામાં પટિયાર પર નમનો કરે છે કહો ભૂદેવ અરે મહારાજ આજ વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારી એનું કોઈ વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જોવો છો એકવાર વેરી મોટી વેવાય બની જાઓ આ જિંદગી બહુ જીવવાની મજા આવશે રાજવી આય ભૂદેવ કદાચ આજ વેર થની વાત કરતા હોય ઉપર આકાશ દિશા ધરતી પટિયાર નામ સમુદાવ જે માર્ગે
અરે નહીં મહારાજ, જવાની કોઈ લાલચ આવ્યો નથી રાજવી. આજ વિચાર તો કરી જુઓ, આજ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ. જો છતાં આમ નહીં માનો ને તો ગુરુદેવ અહીંયા હત્યા કરશે. એ હત્યાનો ભાવ આપણે આપણી નગરીમાં રહી માટે શ્રીફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે. નહીં ભૂદાવ કે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે આજ પઢિયા લાચાર છે, પણ ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એ વાત મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ લીલુડા નારિયેળ ઝીલાવું છું. આર વિના પ્રધાન એ દિલપા એ કોણ સાવી દે મારું યુ જાવ કામન રોડ સુધી મૂકી જાવ કાલો. રાણપતિ રાજકુમારને બોલાવો. કોણ કોણ બોલાવે? હું થોડો તમારો પ્રધાન આવ. હું છે પણ હું શું? રાણપતિ રાજકુમારને બોલાવો. 600 રૂપિયા થાય. બોલે દો મફતમાં, બોલે દો મફતમાં, મફતમાં. બોલાવી જાઓ. હાલ 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 બેજામાં ક્યાં બેજામાં પણ ક્યાં પણ બેજામાં કે બેહી જાઓ ક્યાં બેજામાં નથી બેહવું તો ઉભા રહ્યો. ગૌખર હું તો કેવી ગંધ આવે. કામ કરો પેલા હું સિંહાસન સિંહાસન ચાપસ છે. તું કસરા કેદી કર્યા હતા? હમણાં દિવાળી જ કર્યા. ધોતિયા કરતા સારું છે ન્યા. એમાં ને ધોતિયાને શું લેવા દેવાય છે? પણ એના કરતા સારું બેહી જવાય એમ. સાફ કરો જાવ. એમાં શું હોય ભામણી બેવડું દાઈબુન ત્યાં થોડું નેફ્ટિંગ તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. આમ કરો એટલે પાટલો સાફ. આ ભલે ને બગડે. સાનમોણા બેસજો, ક્યાંય કાકા કોરા કરતા નહીં અને ધૂળ ખાતા નહીં. ઓલું સાફ કરીને ઓલું સાફ કરીને આ તો કે એમને બે કે કે તમારે રજાઈ પાથરવી પડે. રજાઈ હા છે, રજાઈ પાથરી દઉં. આ રજાઈ જેવું છે જો રજાઈ. વાહ, હું જાનમાં આવું ને બધું માગીશ પછી કેતા ને કાંઈ નો ઘટે આવો એકવાર. તમે જો આવું જ છે જાનમાં. પછી આવડ્યા જો લખણ નો કરતા ત્યાં કઈ. તમારે કેમ લેસોટે આજ બાવરિયા વાઠીને ગયા. અરે મારા બાપ, હું જાનવર કે લખાણ કરે. હા હલો એ પ્રધાન બોલાવે મોટા ભાવ જો બોલાવે મોટા ભાવ જો બોલાવે મોટા ભાવ જો આવો બાબુ હવે રાજ વિશે બોલાવાનું કારણ
વાત હોય તો સત્ય વાત કરો કે રાજ વિશે બોલાવવાનું કારણ જોયું આખું ઘર એટલું ખારું હે ઈ જાતી વધે પાપાત ગીરે આ પ્રધાનજી નાકમાં ખોઈ ગયો મારા કઈ કામ નથી પીડ્યું ટાટા પડો જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું પપ્પા એટલા ખાર ખાઈ ગયા 1 કલાકથી ગાંઠું દાબે મને આમાં બધાની આખું આવી જ છે માંદરી આખું ઘર માંદરી આખું હારું છે હા હાલ પપ્પા કે લઈ જાઓ હાલ દિલભા લઈ જાય જોયું બાપુની ઠીક ઠાંડો સિંગ હલવા દે એમ હલવા દીધા બાપ દીકરો સમજ્યા નથી હમણાં જામવાની રાજ પિતાના ચરણોમાં વાજ કુંવર પ્રતાપ નમનો કરે છે અરે કહો પિતાજી રાજ વિશે બોલાવવાનું કારણ એ ક્યો રેડી કામ ક્યો ટેક ભાઈ બોલ પપ્પા આમ બાપ દીકરો બોલતા વયસમાં નહીં બોલવાનું હાલો દાદા બાપુની સટકલી માર કાંઈ નહીં હાલો દાદા સેલ્ફી ફોટો પાડી હે બે રમેશ દાદા આવ બોલ ભાઈ કેનો વારો હે વારો એનો બોલો બીજું શું હોય મારે મના વયસમાં નો બોલવા કા ઘરને ઈશારામાં સમજાવું અરે બેટા પ્રતાપ કદાચ સાજ દરબાર બોલાવવાની વાત કરતો હોય તો કોઈ ભૂતો આવ્યા છે કે રાજા જમાલ કે તેમની દીકરી આજ સગુણાનો સિવણ નાઈ એ જ સિફાડ તમારા જીલવાનો છે બેટા પ્રતાપ અરે નહીં પિતાજી આપ ભાન તો નથી ભૂલ્યા ને કારણ કે આજ જેની સાથે 20 વર્ષના વેર હોય અને આજ 22 વર્ષના બોલા હોય એના કોઈ લીલુડા સિફળ નહીં પરંતુ તલવારના ઘા જીલવાના હોય અહીં બેટા પ્રતાપ થઈ ગયું કે કદાચ જો સિવનો શિકાર નહીં કર્યા તો રાજા જમલ એ માનસિક મઢેરા કાયર છે માટે લીલુડા નારિયેળ જીલ્યો બેટા પ્રતાપ અરે નહીં પિતાજી કારણ કે લાખો તોપ મંડાઈ મારા ગઢ પિંગલના કાંગરે કે આજ લાખો તોપ મંડાઈ મારા ગઢ પિંગલના કાંગરે આજ આ પઠિયારો ક્યારેય કોઈને નિમા નથી અને આજ નમવા ના પણ નથી બસ ધૂપ લઈ લીધો મારા અગરબત્તી ચાલુ જ હોય ભેગી આવ્યું નથી ધૂપ લીધો નથી તો વેર સને બાજીને ભૂલી જાઓ કે પેલા લેસુ દીકરી અને પછી લેસુ વેર પણ આજ મારો હુકમ હોય લીરડા નારિયા ઢીલિયો બેટા પ્રતાપ તો ભાલે પિતાજી પોકર ઘટના મહારાજા અજમલનો શુભ હાર છે જો આજ પિતાની આજ્ઞા હોય તો આજ પુત્ર પ્રતાપ ત્રિપુર જીલવાને માટે તૈયાર છે હા કબૂતર બોલ્યું છું રાજન એ રાજન હવે હજ થઈ ગઈ હો હવે મારી શેષી થઈડવ આવી ભાઈ હવે બસ લે બાપા ગમી ગયા ગમી ગયા બાપુ અને એ તો 18 થયા તો કોઈ કિંમત નહીં બધા કહેતા આમ છે ને તેમ છે નહીં થાય ને થઈ ગયું ઓકે છે રેડી છે હું કરશો બોલો પ્રધાનજી રાતમાં ખુશીની વાત હોય બહુ ખુશીની બહુ ખુશીની બાપુ બધાને કહો કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય ઓહ બાપુ ઓહ પહેલી વાર મારો હાથ પકડ્યો બાપુએ બોલ આટલી લાઈફમાં દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાથે ચાલીને સિફળ આપી દો બાપુએ કીધું હાલો પડતા બાપુ જમણો હાથ ખાલી કરી નાખો ના બાપુ કીધું મોજું કાઢીને દાદા હુંગાડો એ હુંઘવાડ ન હોય એ જોયેલું કેમ ક્યાં રમેશ દાન જાનમાં અકોલવાડી એ ની હાલે રજવાડામાં નો હાલે ઠે અમાર બધાને હાલે તમારે ન હાલે અવાજ છે લુખેશ એ લુખો નથી હો લુખી
લુખાભાઈ કહેવાનું હું લુખાભાઈ કહે મને હાર લાગે સોરી લુખાભાઈ હા દાદા હા મોટ બાપુ એ તો રાહુલ સાહેબ એ લીલુડા નાડીએ જીલો પ્રતાપ રાય લીલુડા નાડીએ જીલો ને હા બાપુ વરદેવ જિલાવે તે જીલો પ્રતાપ રાય વરદેવ જિલાવે તે જીલો ને પ્રધાનજી હા દાદા બાપુને વાત કરી દયો છે ને નારિયેળ જિલાવી દીધા હા. છે કઈ કામકાજ હોય તો કેને કે દાદા જવાની રજા માંગે હવે જો રમેશ હતા તમારી ભેગી અમને મજા આવી તમે મર્યાદી હતા બહુ મને મજા આવી હવે તમારે બધી વિધિ તમારે કરતું જવાનું છે પણ એની વાત થોડીક દક્ષિણા વધી જશે અરે એમાં દક્ષિણા હું મૂંઝાવો મને જેમ તમને દે એવી નથી જોતી તઈ રોકડું રોકડું આપજે ભામાના દીકરાને કઈ ન કહે બરાબર સારામાં સારા વીકેન્ડ વગેરેના ટકાટક મુહૂર્ત દેવી દેવતાને ગણપતિ ને ગણપતિ ત્રણ કામ કરો પછી છૂટા પાકું ને હા ભલે વાંધો નહીં શું વાતો કરો છો બાપ દીકરો બે લગ્નની ખાતું વેત ખવડાવવું જ પડશે જ ને થઈ ગયા છે જ કાચા છે ધીરે નહીં પકાવી હા પેલા યુગ મારે ગોરદેવ હા દાદા પાના રે ફેરવે પેલે પાને લગનિયા ન હોય એવી રામ રાય હા મારા રમેશ સદાની મોજ હા પેલે પાને વિસોડો બેટો પ્રધાનજી પેલે પાને લગનિયા ન હોય એવી રામ રાય બીજા યુગ મારી ગોરદેવ પાના રે ફેરવે બીજે પાને રે વળગત બે એશિયા રે ત્રીજા યુગ મારી ગોરદેવ પાના રે ફેરવે ત્રીજે પાને લગનિયા આવ્યા રે લગ્ન આવ્યા માયા કોઈના મને સોમવાર હરકે વાદાવો લગનિયા રે હરકે વાદાવો લગનિયા હો દાદા હો બાબા એકે છળ છાટે મારે લપ વિગમ તારે એ લાપવી કાય હોય રકા ગણપતિ દાદા
લગ્નમાં